વિજય રૂપાણીનો લકી નંબર તેમના માટે ગોજારો સાબિત થયો છે, જેમાં વિજય રૂપાણીનો 1206 એટલે કે 1206 નંબર સાથે સુખ દુઃખનો નાતો હતો। 1206 નંબર પૂર્વ સીએમ વિજય રૂપાણી માટે લકી હતો। દુઃખદ સંયોગ રૂપે તેમના મૃત્યુની તારીખ પણ 12/6 જ આવી। વિજય રૂપાણીના ઘરે તેમના તમામ વાહનોના નંબર 1206 છે અને આ દુઃખદ તારીખ પણ 12/6 જ આવી। ભાઈ માટે એક એક પળ, એક એક કલાક, એક એક દિવસ, એક એક મહિનો શુભ મંગલકારી હતા। આ 1206 નંબર છે, 1206 એ મને લાગે છે એમના પરિવારમાં, એમનો પરિવાર જૈન પરિવાર છે, એટલે એમના પરિવારમાં એમના પરિવારજન કોઈને એક ભાવના હોય કે ભાઈ 1206 નવડીનો 9 ઉપરનો આંખ થતો હોય એ જૈનોમાં એક શુભ માનવામાં આવે છે। એટલે એમની ગાડીઓના નંબરો 1206 પરથી રહેતા, એ મારુતિ હોય, વેગનાર હોય કે અન્ય કાર હોય। આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થતા ખાનગી શાળા સંચાલકોનો નિર્ણય, જેમાં એક દિવસનું બંધ રાખી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય લેવાયો છે। રાજકોટની 600 કરતા પણ વધારે ખાનગી શાળાઓ બંધ રહેશે। તો એક દિવસનું બંધ રાખી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટની 600 કરતા પણ વધારે ખાનગી શાળાઓ આવતીકાલે બંધ રહેશે। આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થતા ખાનગી શાળા સંચાલકોનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે। ખૂબ જ દુઃખદ ઘટના, જેમાં ગુજરાતે પોતાના પૂર્વ સીએમ વિજય રૂપાણીને ગુમાવી દીધા છે। પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા અને સમગ્ર દેશમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો, જેમાં એક દિવસનું બંધ રાખીને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાજકોટની 600 કરતા પણ વધારે ખાનગી શાળાઓ આવતીકાલે બંધ રહેશે। આવતીકાલે રાજકોટની તમામ ખાનગી શાળાઓ બંધ રહેશે। ખૂબ જ ઉમદા યાદો જોડાયેલી છે વિજય રૂપાણીની, અને આજે સમગ્ર દેશ અને ગુજરાતના તમામ નાગરિકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। ખૂબ જ દુઃખદ ઘડી છે આ, જ્યારે તમામ દ્રશ્યો ન જોઈ શકાય તેવા દ્રશ્યો હતા। એક એવા દ્રશ્યો જે કદાચ કોઈ ક્યારેય ન ભૂલી શકે। તો મારી સાથે સની લાઈવ છે। સની, વાત કરીએ કે વિજય રૂપાણીના લોકોના સાથે અનેક જે એક જોડાણ હતું અને આખું રાજકોટ હાલ શોકમગ્ન થયું છે। હાલ કઈ સ્થિતિ કહી ના શકાય તેવી આ ઘડી છે સની। જેટના આરતી વાત કરવામાં આવે તો જેટના રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જ્યારે દુઃખદ અવસાન થયું છે, તેમની અંતિમ વિધિ રાજકોટમાં યોજાશે, ત્યારે જે પાર્થિવ દેહોને રાજકોટ લાવવા માટેની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે। વિજયભાઈના આસપાસના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। ટૂંક સમયમાં ડીસીપી જે જગદીશ બાંગરવા અને એસીપી રાધિકા ભારાઈ છે તેઓ પણ અહીંયા મુલાકાત લેવા જઈ રહ્યા છે। સાથે લાઇટિંગ સહિતની વ્યવસ્થાઓ છે તે અહીંયા ગોઠવવામાં આવી છે। આ વિજયભાઈના ઘર આસપાસના દ્રશ્યો છે કે ત્યાં તમામ લાઇટિંગો છે તે લગાડવામાં આવી રહી છે, અને જ્યાં આ જે સ્થળ છે આવેલું છે મકાન, તે પણ હું દેખાડીશ। વિજયભાઈના ઘર પાસે જે મકાન આવેલું છે ત્યાં અહીંયા અંતિમ સંસ્કાર રાખવામાં આવશે તેવી તૈયારીઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે બાજુમાં જે મંદિર આવેલું છે તેના પંટાંગણમાં પણ તેનો પાર્થિવ દેહ રાખે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। તેમને લોકો અંતિમ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે પોલીસનો કાફલો પણ આવી રહ્યો છે। અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ રાજકોટના જે વિજયભાઈની ઘર આસપાસના તૈયારીઓના દ્રશ્યો છે કે અત્યારે પોલીસનું મૂવમેન્ટ છે તે સતત જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો છે કે અત્યારે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે, કારણ કે તેઓની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં
નેતાઓ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નેતાઓ લોકો છે તે જોડાઈ શકે તે માટેની તૈયારીઓ છે તે દર્શાવવામાં આવી રહી છે. લાઇટિંગ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરના પટાંગણમાં જે રીતના અત્યારે વ્યવસ્થાઓ છે તે હાથ ધરવામાં આવી રહી છે. હું આ દ્રશ્યો દેખાડી રહ્યું છું કે તમામ વ્યવસ્થાઓ છે તે ભાગરૂપે અત્યારે તમામ અધિકારીઓ એક બાદ એક અધિકારીઓ આવી રહ્યા છે. તેઓ અહીંયા બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે. પોલીસનો કાફલો અહીંયા રાખી દેવામાં આવ્યો છે. આ વિજયભાઈના ઘર આસપાસના દ્રશ્યો છે તે જોઈ શકો છો કે જેટના તેમના પાર્થિવ દેહને અહીંયા રાજકોટમાં લાવવામાં આવશે અને બાદમાં તેઓની અંતિમ વિધિ છે તે રાજકોટમાં યોજાઈ શકે છે તે માટેની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. જી આપી જી આભાર સની અમારી સાથે જોડાવા બદલ. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું છે. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાઈ. સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને કશ્યપ શુક્લાએ પણ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ, જેની સાથે હું 1978 થી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી મતલબ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની, દેશની, રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ કક્ષાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે. વિજયભાઈ માટે કેવું હોય તો હું જનસંઘથી મેં કાર્યકરી શરૂ કરીને વિજયભાઈ એ વખતે એબીવીપીના કાર્યકર્તા તરીકે હતા. હું જ્યારે રાજકોટ શહેરનો પ્રમુખ બન્યો ત્યારે મારી સાથે મંત્રી પણ હતા. અનેક વર્ષો સુધી સંગઠનનું કામ એમની સાથે કરવાની મને તક મળી છે. કબીરે એક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તું જગ મેં જગ હશે તું રોય, ઘરની એસી કર ચલે જબ તું હશે જગ રોય. માણસ પોતાની કારકિર્દીમાં જે કંઈ કરીને ગયા છે એ મારો જયારે જન્મે છે ત્યારે લોકો હસતા હોય છે કે મારે ત્યાં દીકરો આવ્યો, મારે ત્યાં દીકરી આવી. માણસ જાય છે ત્યારે આવક અને જાવકની વચ્ચેના જે કારાની અંદર જે કામ કરીને જાય છે એ સતત લોકોની જેવી યાદમાં હોય છે. તો આજે સવારે પીએમ મોદી સવારે 8:30 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ 9:10 વાગે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં 15 મિનિટ સુધી રોકાયા હતા, જ્યાં ત્રીજા માળ પર 10 મિનિટ સુધી ઇજાગ્રસ્તોની ખબર પૂછી હતી. પીએમ મોદી સિવિલમાં ઇજાગ્રસ્ત મેડિકલના સ્ટુડન્ટોને પણ મળ્યા હતા, જે વોર્ડમાં હોસ્ટેલના ડોક્ટર્સ, નર્સ હાજર હતા. તેઓને મળીને તેમની ખબર પૂછી હતી, તેમજ પ્લેન ક્રેશમાં બચી જનારા એકમાત્ર મુસાફર એવા રમેશ વિશ્વાસના પણ ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ ઘટના સ્થળે જઈ તમામ ઘટનાનું પણ નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ 9:45 વાગે એરપોર્ટ જવા નીકળ્યા હતા, જ્યાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેનને પણ મળી સાંત્વના પાઠવી હતી, જ્યાંથી પીએમ મોદી જવા રવાના થયા હતા. જ્યારે વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી અમદાવાદ એરપોર્ટથી તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તો ઇજાગ્રસ્તો સાથે પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. સવારે 8:30 વાગે અમદાવાદ પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા અને તે બાદ તેઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે કરુણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે તે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા હતા. તેમના ચહેરા પણ ખૂબ જ ઉદાસી ભર્યો દેખાયો હતો. તો વચ્ચે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, એએમસીની ફાયર વિભાગની ટીમે સુરક્ષા એજન્સીને બ્લેક બોક્સ સોંપ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ બ્લેક બોક્સની તપાસ ચાલતી હતી. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
જેમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. આ જ બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી હતી. એએમસીની ફાયર વિભાગની ટીમે સુરક્ષા એજન્સીને આ બ્લેક બોક્સ સોંપ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ બ્લેક બોક્સની તપાસ પણ ચાલતી હતી અને હવે આ બ્લેક બોક્સ મળી આવ્યું છે. સૌથી અગત્યના સમાચાર, જેમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું આ બ્લેક બોક્સ છે અને હવે આ બ્લેક બોક્સ મળી આવ્યું છે. એએમસીની ફાયર વિભાગની ટીમે સુરક્ષા એજન્સીઓને આ બ્લેક બોક્સ પણ સોંપ્યું છે. જેમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લેક બોક્સની તપાસ પણ ચાલી રહી હતી અને હવે આ બ્લેક બોક્સ મળી આવ્યું છે. અમદાવાદની દુર્ઘટના જે સર્જાઈ, જેમાં આ બ્લેક બોક્સના માધ્યમથી હવે ઘણી બધી તપાસ કરવામાં આવશે અને ઘણા સમયથી સતત આ બ્લેક બોક્સને શોધવામાં ટીમ લાગી હતી. પ્લેન ક્રેશ થયા બાદ બ્લેક બોક્સની તપાસ પણ ચાલી રહી હતી અને હવે આ બ્લેક બોક્સ મળી આવ્યું છે. તો અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર, જેમાં અમદાવાદ પ્લેન દુર્ઘટના પર સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર, આ બ્લેક બોક્સ હવે મળી આવ્યું છે. ક્રેશ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટનું બ્લેક બોક્સ છે અને હવે આ બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેને AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું. એએમસીની ફાયર વિભાગની ટીમે સુરક્ષા એજન્સીને આ બ્લેક બોક્સ સોંપ્યું છે. પ્લેન ક્રેશ થયા બાદ બ્લેક બોક્સની તપાસ પણ ચાલી રહી હતી, જેમાં હવે બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેને લઈને તપાસ પણ ચાલી રહી હતી અને હવે વધુ તપાસ હવે સહાય પણ થશે. તો આજ મુદ્દે અમારી સાથે પાર્થ લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જે બ્લેક બોક્સ હાલ મળી આવ્યું છે તેવા અંગત સમાચાર સામે આવી રહ્યા છે, તેની તપાસ પણ ચાલતી રહી હતી. જી ચોક્કસથી ગઈકાલે જે બપોરે 1:40 જે પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ જે સમગ્ર ઘટના બની તે સમગ્ર ઘટના તમામ લોકોએ જોઈ છે. આ જે વિસ્તાર છે તે વિસ્તાર, સમગ્ર વિસ્તાર આખો જે બ્લેકઆઉટ થઈ ગયો હતો. ધુવાડા સિવાય બીજું કંઈ દેખાતું ન હતું. જે રીતે લોકો અહીંયા કહી રહ્યા છે, 108ની ટીમના લોકો જ્યારે અહીંયા ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે હાજર હતા અને અહીંયાથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓ પણ આગમાં ભડથું થઈ ગયા હતા. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના આ જે મેઘાણીનગર ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં જે રેસિડેન્ટ ડોક્ટર છે કે તેઓ અહીંયા રહેતા હતા અને આ જગ્યા ઉપર જે પ્લેન ક્રેશ થયું, ઝાડની પરિસ્થિતિ પણ તમે જોઈ શકો છો કે ઝાડની પરિસ્થિતિ પણ શું થઈ છે. તો તમે વિચાર કરી શકો કે એક માનવીય શરીરની પરિસ્થિતિ શું થઈ હશે. અહીંયાથી જે લોકો રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે લોકો પણ પડતું થઈ ગયા છે. ત્યારે જે મહત્વની વાત કરવામાં આવે તો બ્લેક બોક્સ આ એવું વસ્તુ છે કે જે તમામ જે પ્લેન હોય છે તે પ્લેનની તમામ જે મુવમેન્ટ હોય છે તે તમામ એ મુવમેન્ટ આની અંદર કેદ થાય છે. પ્લેન કેટલા વાગે ટેક ઓફ થાય છે, કેટલા વાગે એન્જિન સ્ટાર્ટ થાય છે, આ ઉપરાંત અંદરના ઇગ્નિશન છે એન્જિનની અંદરના, અને જે પાયલોટની આસપાસની જે તમામ સિસ્ટમ છે તે તમામ સિસ્ટમ રેગ્યુલર કામ કરે છે કે નથી કરતી. આ એક જે બ્લેક બોક્સમાં આ તમામ પ્રકારની માહિતીઓ છુપાયેલી હોય છે. ત્યારે આ બ્લેક બોક્સ મળ્યું છે અને હવે આનો તપાસનો ધમધમાટ ફરીથી શરૂ થયો છે. મહત્વની વાત કરવામાં આવે તો જે બ્લેક બોક્સમાં જ્યારે તપાસ પૂર્ણ થશે ત્યારે સ્પેસિફિક અને જે વાત કરવામાં તો નક્કર પરિણામ સામે આવશે કે આ જે ફ્લાઇટ હતી તે ફ્લાઇટ કઈ રીતે ક્રેશ થઈ, કોનો વાંક હતો. આ ઉપરાંત જે વાત સામે આવી રહી છે કે એક એન્જિન ચાલુ હતું, એક એન્જિન બંધ હતું, બર્ડ હીટનો મામલો હતો. આ તમામ પ્રકારના અત્યારે અલગ અલગ પ્રકારના જે વાતો સામે આવી રહી છે. ત્યારે બ્લેક બોક્સમાં જે તપાસ બહાર આવશે, તપાસના અંતે જ સ્પષ્ટ થશે કે આ જે પ્લેન છે પ્લેન કયા કારણોસર ક્રેશ થયું હતું. જી બિલકુલ પાર્થ, આભાર અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો હાલ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર, જે બ્લેક બોક્સ મળી આવ્યું છે તે ખૂબ જ અંગત છે અને હવે માહિતી પણ પ્રાપ્ત થશે. તો હાલ વાત કરીએ કે આ એક ટ્રાન્સમીટર છે જેની મદદથી બ્લેક બોક્સને ગોતવામાં મદદ પણ મળી શકે છે. એટલે કે હાલ મહત્વપૂર્ણ સમાચાર, જેમાં
AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે અને આનાથી જ મદદ મળશે. અમદાવાદના પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર, એટલે કે આ એક ટ્રાન્સમીટર છે, ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર, જેનાથી બ્લેક બોક્સ ગોતવામાં મદદ મળી શકે છે. હાલ વાત કરીએ કે અમદાવાદની અંદર જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં તપાસ પણ ચાલી રહી છે, તો હાલ AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે અને હવે આના પરથી જ ખબર પડશે, બ્લેક બોક્સને હવે મળવામાં સહાયતા પણ મળશે અને ઘણી બધી તપાસ પણ હાલ કરવામાં આવી રહી છે. ઘણી ટીમો પણ હાલ ત્યાં જોવા મળી રહી છે અને હાલ તપાસ દરમિયાન અનેક વસ્તુઓ જે મળી આવે, એટલે કે હાલ જે ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે, એટલે કે હવે બ્લેક બોક્સ પણ મળી આવશે તેવું પણ હવે જોવા મળી રહ્યું છે અને ખૂબ જ સહાયતા હવે આનાથી મળી શકે છે. એટલે કે AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર ખૂબ જ સહાય કરી શકે છે. બ્લેક બોક્સની અંદર જે સમગ્ર માહિતી જે રેકોર્ડ કરવામાં આવે છે તે પણ હવે આની મદદથી, આની સહાયતાથી મળી આવશે, જે એરોપ્લેન અંદરની પાછળના ભાગમાં લગાવવામાં આવે છે. તો અમદાવાદની વાત કરીએ એટલે કે AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર હાલ મળી આવ્યું છે અને અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે. આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરની મદદથી બ્લેક બોક્સની પણ શોધખોળ કરવામાં મદદ મળશે. જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે, અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે. બ્લેક બોક્સ શોધવાનું હજુ પણ શરૂ છે. આ બ્લેક બોક્સ મળી આવે તો તેની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ વિગતો અને માહિતી પણ મળી આવે, જે સમગ્ર રેકોર્ડ અંદર થાય છે બ્લેક બોક્સની અંદર. અને AI-171 વિમાનનું વાત કરીએ કે જે હાલ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે, એટલે કે આ ખૂબ જ સહાય થશે બ્લેક બોક્સ શોધવા માટે, ખૂબ જ મહત્વપૂર્ણ સહાય થશે આનાથી. ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટરની મદદથી બ્લેક બોક્સની શોધખોળ હવે થઈ શકે છે. તો મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદના પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં પ્લેન ક્રેશની દુર્ઘટના અંગે વાત કરીએ કે હવે બ્લેક બોક્સ શોધવામાં હવે સહાયતા થઈ શકે છે. કેમ કે બ્લેક બોક્સની વાત કરીએ એટલે કે હાલ AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે અને તેની મદદથી બ્લેક બોક્સ શોધવામાં, શોધખોળ થવામાં સરળતા રહેશે. અને આ બ્લેક બોક્સ ખૂબ જ અગત્યનું છે. બ્લેક બોક્સ એટલા માટે કેમ કે તે પ્લેનના પાછળના ભાગમાં લગાવવામાં આવે છે અને સમગ્ર જે પ્લેનની અંદરની જે સમગ્ર ઘટના જે છે તે બ્લેક બોક્સની અંદર રેકોર્ડ થાય છે. એટલે કે તે દરમિયાન અંતિમ સમયમાં શું પ્લેનની અંદર થયું હતું, શું એવી ઘટના બની હતી, તે સમગ્ર રેકોર્ડ આ બ્લેક બોક્સની અંદર થાય છે. જેમાં AI-171 વિમાનનું ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળી આવ્યું છે અને આની જ મદદથી બ્લેક બોક્સને શોધવામાં પણ હવે સરળતા રહેશે. એટલે કે બ્લેક બોક્સ ખૂબ જ મહત્વનું છે અને આની તપાસ પણ હાલ ચાલી રહી છે. સમગ્ર ટીમ શોધખોળ પણ કરી રહી છે. તો હવે આગળ વાત કરીએ બ્લેક બોક્સ શું છે, એટલે કે આ બ્લેક બોક્સ કેવી રીતે મદદ કરે છે, સમગ્ર જે ઘટના બની છે તેવી રીતે આપણે વાત કરીએ. બ્લેક બોક્સ શું છે? વિમાનમાં ઉપયોગમાં લેવાતું એક મહત્વપૂર્ણ ઉપકરણ એટલે કે બ્લેક બોક્સ. અને આ બ્લેક બોક્સનો ઉપયોગ એટલે કે જે બે અલગ અલગ ડિવાઇસ રહે છે, બે ડિવાઇસ જે હોય છે અને બ્લેક બોક્સની કેવી રીતે સહાયતા હોય છે, જેમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડ અને કોકપિટ વાઇસ રેકોર્ડ રહે છે. એટલે કે સમગ્ર ડેટા તેની અંદર રેકોર્ડ થાય છે. બે ઉપકરણો વિમાનની ઉડાન દરમિયાન મહત્વની માહિતી તેની અંદર રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ પ્લેન ક્રેશ દરમિયાન દુર્ઘટનાના કારણો શોધવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
જેમાં વિમાનની અંદર આ ઉપકરણ નારંગી રંગનું હોય છે. અહીંયા બ્લેક બોક્સની વાત કરીએ કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેને ક્રેશ સાઇટ પર સરળતાથી શોધી શકાય છે. આ બ્લેક બોક્સની અંદરથી જ આપણને ખૂબ જ અગત્યની વિગતો મળશે. લગભગ 10,000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી તાપમાન સહન કરી શકે છે બ્લેક બોક્સ. આગ અને પાણીમાં નુકસાન ન થતા ડેટા પણ સુરક્ષિત રહે છે. બ્લેક બોક્સની અંદર સમગ્ર ડેટા સુરક્ષિત રહે છે, તો હવામાં વિમાનની ગતિ અને દિશા પણ બ્લેક બોક્સના માધ્યમથી જાણી શકાય છે. જેમાં વિમાન કેટલીક ઊંચાઈએ ઉડી રહ્યું છે તે સમગ્ર રેકોર્ડ બ્લેક બોક્સની અંદર થાય છે. એટલે કે એન્જિનની સ્થિતિ, થ્રોટલ સેટિંગ્સ અને ટેકનિકલ ખામી, જે કંઈ ઘટના બની, જે કંઈ સ્થિતિ હતી તે સમગ્ર રેકોર્ડ થયું. રડર, એલિવેટર અને ફ્લેપ્સ જેવા નિયંત્રણોની પણ સ્થિતિ જાણી શકાશે. જીપીએસ ડેટાથી વિમાનનું સ્થાન અને માર્ગ પણ આ બ્લેક બોક્સથી જ જાણી શકાશે. ખૂબ જ મહત્વનું છે. ઉડાનનો સમય, દિશા અને નેવિગેશન સિસ્ટમની પણ માહિતી તેમાં રેકોર્ડ થઈ છે. એટલે કે કોકપીટમાં થતી વાતચીત અને અવાજો પણ બ્લેક બોક્સની અંદર જ રેકોર્ડ થાય છે. અને પાયલટ અને કો પાયલટ વચ્ચેની ચર્ચા પણ તેમાં જ રેકોર્ડ થઈ છે. વાત કરીએ બ્લેક બોક્સ અંગે, એટલે કે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંવાદ અને જવાબો પણ હોય છે. તો બ્લેક બોક્સની વાત કરીએ કે પાછળના ભાગમાં, એરોપ્લેનના પાછળના ભાગમાં લગાવવામાં આવે છે એલાર્મ, એન્જિનનો અવાજ અથવા અન્ય અસામાન્ય નિયંત્રણો. વિમાનની અંદરના વાતાવરણની માહિતી પણ બ્લેક બોક્સના માધ્યમથી જાણી શકાય છે. વિસ્ફોટ અથવા યાત્રી ખામીના અવાજો પણ રેકોર્ડ થશે. એટલે કે બ્લેક બોક્સ કેમ શોધવામાં આવી રહ્યું છે? વિમાનમાં ઉપયોગમાં લેવાતું એક મહત્વપૂર્ણ ઉપકરણ છે બ્લેક બોક્સ, અને એટલા જ માટે બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. જે અલગ અલગ ડિવાઇસ તેમાં રહે છે, 2 પ્રકારના અલગ અલગ ડિવાઇસ તેમાં રહે છે, જેમાં હવે ફ્લાઇટ ડેટા રેકોર્ડ અને કોકપીટ વોઇસ રેકોર્ડ પણ રહે છે. અને એટલા જ માટે બ્લેક બોક્સ ખૂબ જ ઉપયોગી છે. જે 2 ઉપકરણો વિમાનની ઉડાન દરમિયાન મહત્વની માહિતી તેમાં બ્લેક બોક્સમાં રેકોર્ડ થઈ છે. પ્લેન ક્રેશ દરમિયાન દુર્ઘટનાના કારણો શોધવામાં ખૂબ જ મદદરૂપ થાય છે બ્લેક બોક્સ. સમગ્ર જે આખરી જે ઘટના બની હતી, જે કંઈ અંતિમ મુવમેન્ટ જે હતી, એ આ બ્લેક બોક્સની અંદર કેદ થઈ છે. જે દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું અને વિમાન ક્રેશ થયું તેના આગળના ક્ષણોમાં શું ઘટના બની હતી, શું થયું હતું, તે સમગ્ર રેકોર્ડ આ બ્લેક બોક્સ જોડે છે. એટલા જ માટે બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. આગ અને પાણીમાં નુકસાન ન થતા ડેટા સુરક્ષિત રહે છે. બ્લેક બોક્સની વાત કરીએ કે હવામાં વિમાનની ગતિ અને દિશા પણ આ બ્લેક બોક્સના માધ્યમથી જાણી શકાય છે. એટલે કે બ્લેક બોક્સની વાત કરીએ કે વિમાન કેટલી ઊંચાઈએ ઉડી રહ્યું છે તે પણ આમાં જ રેકોર્ડ થાય છે. એટલા જ માટે બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. એન્જિનની સ્થિતિ, થ્રોટલ સેટિંગ્સ અને ટેકનિકલ ખામી, તે કંઈ પણ ઘટના, રડર, એલિવેટર અને ફ્લેપ્સ જેવા નિયંત્રણોની પણ સ્થિતિ બ્લેક બોક્સના રેકોર્ડમાં કેદ થઈ છે. જીપીએસ ડેટાથી વિમાનનું સ્થાન અને માર્ગ પણ બ્લેક બોક્સથી જ જાણી શકાય છે. તો બ્લેક બોક્સ એટલે કે ઉડાનનો સમય, દિશા અને નેવિગેશન સિસ્ટમની પણ માહિતી તેમાં રેકોર્ડ થઈ છે. જેમાં કોકપીટમાં થતી વાતચીત અને અવાજો પણ રેકોર્ડ થયા છે. હવે બ્લેક બોક્સની વાત કરીએ કે પાયલટ અને કો પાયલટ વચ્ચેની ચર્ચા પણ કેદ થઈ હતી. જે લાસ્ટ મોમેન્ટ, જે લાસ્ટ ક્ષણોની અંદર પાયલટ શું કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પાયલટ દ્વારા શું કહેવામાં આવ્યું હતું અંતિમ ક્ષણોમાં, અને તે દરમિયાન સંપર્ક કપાઈ ગયો હતો, તે સમગ્ર ઘટના બ્લેક બોક્સની અંદર રેકોર્ડ થઈ છે. અને એટલા જ માટે બ્લેક બોક્સની તપાસ કરવામાં આવી રહી છે. વિમાનની અંદરના વાતાવરણની માહિતી પણ જાણી શકાશે. તો આવી જ રીતે સમગ્ર ઘટનાની વાત કરીએ કે બ્લેક બોક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેની તપાસ ચાલી રહી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મોટા સમાચાર. ઘટના સમયની પરિસ્થિતિનો ફાયર વિભાગના અધિકારીએ ખુલાસો કર્યો છે. મહત્વપૂર્ણ સમાચાર. અમદાવાદના પ્લેન દુર્ઘટના પર સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘટના સમયની પરિસ્થિતિનો ફાયર વિભાગના અધિકારીએ ખુલાસો કર્યો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જેમાં ખુલાસો થયો છે અને અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. પ્લેન દુર્ઘટનાને લઈને ઘટના સમયની પરિસ્થિતિનો ફાયર વિભાગના અધિકારીએ ખુલાસો કર્યો છે.
વીટીવી ન્યૂઝ સમક્ષ ફાયર વિભાગના અધિકારીએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. 70% મુસાફરોના મૃતદેહ સીટ બેલ્ટ સાથે ફસાયેલા હતા તેવું ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પર આ સૌથી મહત્વપૂર્ણ મોટા સમાચાર. ઘટના સમયની પરિસ્થિતિનો ફાયર વિભાગના અધિકારીએ ખુલાસો કર્યો છે, જેમાં વીટીવી ન્યૂઝ સમક્ષ ફાયર વિભાગના અધિકારીએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. 70% મુસાફરોના મૃતદેહ સીટ બેલ્ટ સાથે ફસાયેલા હતા, એટલે કે તે દરમિયાન ક્યાંક ને ક્યાંક ભગદડ મચી હતી. ઘણા લોકોએ પોતાના જીવ બચાવવાનો પણ પ્રયાસ કર્યો હશે, પરંતુ તે લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. વીટીવી ન્યૂઝ સમક્ષ ફાયર વિભાગના અધિકારીએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા, જે દરમિયાન તેઓ ત્યાં ગયા. 70% મુસાફરોના મૃતદેહ સીટ બેલ્ટ સાથે જ ફસાયેલા હોવાનું પણ જોવા મળ્યું, તેવું ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદની પ્લેન દુર્ઘટનાની અંદર 241 લોકોના મોત નીપજ્યા છે, જેમાં અમદાવાદના પ્લેન દુર્ઘટના પર સૌથી મહત્વપૂર્ણ સમાચાર અને અધિકારી ફાયર વિભાગના અધિકારીએ જે ખુલાસા કર્યા, ઘટના સમયની પરિસ્થિતિનો ફાયર વિભાગના અધિકારીએ ખુલાસો કર્યો હતો. દેશની હોનારતને લઈને જે રેસ્ક્યુ ઓપરેશન કરનાર અને જે પ્લેનને રેસ્ક્યુ ઓપરેશન આપનાર જે ફાયર ઓફિસર આપણી સાથે છે, ડીએફઓ એસબી જાડિયા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. સર, ખાસ તો કાલની જે ઘટના હતી, જે હોનારત હતી, ફાયરની કેટલી ટીમોએ કામ કર્યું, આખું ઓપરેશન કેવું રહ્યું? જી, 12 જૂન 2025ના રોજ 12:40 PM અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક સાહેબનો મારા પર પર્સનલ ફોન હતો. ત્યારે હું ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં, અમારા અમિત ડોંગરે સાહેબની ઓફિસમાં જમાલપુર ફાયર બ્રિગેડ બેઠો હતો. ત્યારે એમને કીધું એક મોટો બ્લાસ્ટ થયો છે અને આપણી તાત્કાલિક ફાયર ફાઇટિંગ વ્હીકલ, રેસ્ક્યુ વ્હીકલની જરૂર છે. એટલે અમે ટોટલ 90 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, આપણો 400નો ફાયર ફાઇટર્સનો સ્ટાફ, 25 થી 30 ફાયર ઓફિસરની ટીમ, એ લોકો રેસ્ક્યુ ઓપરેશનને ફાયર ફાઇટિંગ કરવા માટે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચીને સૌથી પહેલા જેટલા પણ બોડી હતી તે લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરેલું છે અને તાત્કાલિક તે લોકોને 108 દ્વારા હોસ્પિટલાઇઝ કરેલા છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ આવી ઘટના ન થાય. અને આસપાસના જેટલા પણ બિલ્ડિંગ છે એમાં પણ ઇમરજન્સી ઇવેક્યુએશન મેનેજમેન્ટ કરાવ્યું છે અને ફાયર ફાઇટિંગ ઓપરેશન્સ ચાલુ કરેલું હતું. આપણા ગજરાજ ફાયર ફાઇટિંગ વ્હીકલથી, મોનિટરથી અને હોર્સ પાઇપથી ફાયર ફાઇટિંગ કરેલ છે. સિનેરિયો ખૂબ જ શરૂઆતમાં ડેન્જરસ હતો, એટલે અમારા ફાયર ફાઇટર્સ 1000 ડિગ્રીનું ટેમ્પરેચર હતું, એમાં ફાયર પ્રોટેક્શન શૂટ પહેરીને, બ્રિધિંગ એપાર્ટસ સેટ કરીને ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન કરેલું હતું. જ્યારે કાલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે પરિસ્થિતિ શું હતી? જ્યારે પ્રાથમિક તપાસ કરી, શું જાણવા મળ્યું, કેવી રીતના આગ લાગી અને શું તમને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું? ખાસ કરીને એફએસએલનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આવ્યા પછી આગનું શું કારણ હતું, એન્જિનની ખામી હતી કે શું હતું, એ એફએસએલનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટની માહિતી આપવામાં આવશે. પણ ફાયર બ્રિગેડના શરૂઆતના તબક્કામાં જે કોલ મળ્યો હતો તેમાંથી ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરેલું હતું. જેટલી પણ કેઝ્યુઅલ્ટીઝ છે તેને રેસ્ક્યુ ઓપરેશન કરીને સ્ટેચ્યુ ઉપર લાવીને 108ને હોસ્પિટલાઇઝ કરેલી હતી અને આગળની કાર્યવાહી ડીએનએ અને એફએસએલ રિપોર્ટ આપવામાં આવશે. સર, ખાસ તો તાજેતરમાં જ 5 જૂનની આસપાસ આપણે એરપોર્ટ ખાતે બી એક મોકડ્રીલ યોજી હતી કે જ્યારે પણ આવી કોઈ કેઝ્યુઅલ્ટી આવે કે આવું કંઈક થાય ત્યારે શું કરવું જોઈએ, તો કેવા પ્રકારની તેઓને જાણકારી આપવામાં આવી હતી? જ્યારે આવી દુર્ઘટના ઘટી, શું જાણવા મળ્યું છે? બિફોર 10 ડેઝ અમે અમદાવાદ એરપોર્ટ અદાણી ખાતે એક લાઈવ મોકડ્રીલ પ્રેક્ટિસ પણ કરેલ હતી. અમારી અમદાવાદ ફાયર બ્રિગેડ ચીફ ફાયર ઓફિસરની જે ટીમ છે એ લોકો એક સ્પેશિયલ ઓપરેશનની ટીમ બનાવીને ત્યાં ટ્રેનિંગ પણ લીધેલી હતી કે ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના થાય એરપોર્ટની અંદર કે એરપોર્ટની બહાર, એ લોકોએ ફાયર ફાઇટિંગ કેવી રીતે કરવું, ફોર્મ થ્રુ કેવી રીતે મોનિટર ફાયર ફાઇટિંગ કરવું, રેસ્ક્યુ ઓપરેશન કયા ભાગનું કરવું, કેઝ્યુઅલ્ટીઝને કેવી રીતે બહાર કાઢવી, એની એક સ્પેશિયલ ટ્રેનિંગ પણ ગોઠવવામાં આવેલી છે અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબ દ્વારા અને અદાણી અને અમદાવાદ ફાયર બ્રિગેડ જોઈન્ટ આ ડ્રીલ કરેલી હતી. સર, ઓપરેશન દરમિયાન કેટલાય ફાયર કર્મચારીઓને અસર થઈ હતી, કેટલાકની તબિયત લથડી હતી, શું થઈ રહ્યું હતું, એ લોકોને કેવી રીતના સારવાર આપવામાં આવી? ખાસ કરીને જે એરક્રાફ્ટનું ફાયર ફાઇટિંગનો સ્મોક છે ખૂબ જ ડેન્જરસ હોય છે, ટોક્સિક હોય છે, એને બ્રિધિંગ એપાર્ટસ સેટથી અને અમારા ફેસ માસ્ક દ્વારા અમારા ફાયર ફાઇટર્સે કંટ્રોલ કરવામાં આવેલો હતો. તમારી સાથે અન્ય કેટલી એજન્સીઓ પણ જોડાઈ હતી આખા ઓપરેશનની અંદર? કેટલી ટીમ હશે તમે જ્યારે એમની સાથે સંયુક્ત જ્યારે ઓપરેશન હાથ ધર્યું હતું રેસ્ક્યુનું? સૌથી પહેલા તો લોકલ પોલીસની જે ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચ ટીમ, ટ્રાફિક સેફ્ટી ટીમ, પોલીસ કમિશનર સાહેબ, ડીજીપી સાહેબ પોતે પણ હાજર હતા અને એમની ટીમે ખૂબ જ સપોર્ટ કરેલો છે. સિવિલ ડિફેન્સની ટીમ, રોડ એન્ડ બિલ્ડિંગ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ટીમ આવી ગઈ હતી, બરોડા ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ હતી, ગિફ્ટ સિટીની ટીમ આવી ગઈ હતી. એટલે આસપાસના જેટલા પણ ફાયર સ્ટેશન્સ હતા
એ લોકોએ તમામ સપોર્ટ કરેલો. બરોડા ફાયર બ્રિગેડની પણ 25 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ સાથે એમના ચીફ ફાયર ઓફિસર પોતે આવી ગયા હતા. આપણી સાથે ફાયર ઓફિસર હતા. તો જે પ્રકારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને જે પ્લેન ક્રેશ થયો હતો તેને લઈને જે મહત્વની માહિતી મળી હતી કે જે લોકો જે મૃત્યુ પામ્યા છે જેમાં 70% લોકો તો સીટ બેલ્ટ સાથે જ મળી આવ્યા હતા અને જે મૃત્યુ આંક જે છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આગનું શું ચોક્કસ કારણ છે તે તો એફએસએલના રિપોર્ટ બાદ જ સામે આવશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગતોના પરિવારના ડીએનએની વાત કરીએ એટલે કે સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 213 લોકોના ડીએનએ સેમ્પલ લેવાયા છે. બીજે મેડિકલ કોલેજમાં ચાલી રહી છે ડીએનએ સેમ્પલની પ્રક્રિયા અને ડીએનએ સેમ્પલની પ્રક્રિયા ચાલી રહી છે. બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે દુર્ઘટનામાં જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તો હાલ વિદેશમાં રહેતા પરિવારને પણ ડીએનએ લેવામાં વિલંબ થયો છે. તંત્રએ 270 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પરિવારને 72 કલાક